ગુજરાતમાંથી સતત હની ટ્રેપની ઘટના સામે આવી રહી છે। એવામાં સાબરકાંઠામાંથી હની ટ્રેપનો મામલો સામે આવ્યો। પોતાની પત્નીનો પ્રેમ છોડીને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઈડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો। ઓનલાઈન ક્વિક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો। ઈડરના મણિયોર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા પુત્રીએ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યો। મુલાકાત દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપીને યુવતીની ગેંગના એક ઈસમે શિક્ષકને દબોચી લીધો। ₹15 લાખની માંગણી કરવામાં આવી। શિક્ષકે 15 લાખને બદલે ₹1,15,000 આપીને અમદાવાદમાંથી નીકળવામાં સફળતા મેળવી। બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાતા નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હની ટ્રેપ ગેંગના 7 પૈકી 6 લોકો પોલીસના સકંજામાં આવી ગયા। ઈડરના રતનપુર ગામના પ્રવીણભાઈ પટેલ જેઓ નિવૃત્ત શિક્ષક છે, તેઓ ક્વિક નામની એક ડેટિંગ એપ છે, જેના થકી તેઓ મોનિકા પટેલના સંપર્કમાં આવ્યા હતા। તેઓએ અઠવાડિયે 10 દિવસ સુધી વિડીયો કોલ અને ચેટિંગથી એકબીજા સાથે વાત કરી પરિચય કેળવ્યો હતો અને આ મોનિકા અને તેમની માતા વર્ષાબેન આ બંને પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ અને નરોડા ખાતે અમનીબેનના ફ્લેટ ઉપર એમને બોલાવ્યા હતા। પ્રવીણભાઈ જેવા ફ્લેટ ઉપર ગયા હવે 10 જ મિનિટમાં ત્યાં કિસ્મત ઉર્ફે કાનો એ ક્રાઇમ બ્રાન્ચના નકલી પીઆઈ રબારી બની અને ત્યાં પહોંચી ગયા અને એમને ધમકાવવા લાગ્યા। એની સાથે સાથે બીજા 3 આરોપીઓ સુનિલ, નિર્મલ અને સંજય, આ 3 આરોપીઓ એ સોસાયટીના આગેવાનો બની અને એ ફ્લેટ ઉપર પહોંચી ગયા અને તેઓને બદનામ કરવાની તેમજ મારવાની ધમકી આપી। આ ધમકી આપ્યા બાદ તેઓ પ્રવીણભાઈ પાસે પોતે પૈસા ન હોવાથી દહેગામ પાસે એક એટીએમમાંથી ₹25,000 વિડ્રો કરાવ્યા એમની પાસેથી અને બાકીના ₹90,000 એ ઓનલાઈન ટ્રાન્સફર પર કરાવ્યા। બીજા ટોટલ ₹20 લાખની ડિમાન્ડ કરી એ લોકોએ અને ₹15 લાખમાં ફાઇનલ સોદો નક્કી કર્યો, પણ પ્રવીણભાઈ પાસે એ વખતે હાથ ઉપર પૈસા હતા નહીં। આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ। એમના મિત્રએ સમય સૂચકતા વાપરી અને ઈડર પોલીસને જાણ કરી, જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે। કેટલા આરોપીઓ સાહેબ? ટોટલ 7 આરોપી છે, જે પૈકી 6 આરોપી આપણે એમાં અટક કર્યા છે, જેમાંથી જે વર્ષાબેન જે છે એમના વિરુદ્ધમાં પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે। કિસ્મત જે નકલી પીઆઈ બનીને આવેલા હતા એમના વિરુદ્ધમાં જસદણ અને સુરતમાં એ કિડનેપિંગ અને હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલો છે અને સુનિલ શર્મા જેના વિરુદ્ધમાં પ્રાંતિજમાં અને નરોડામાં એમ 2 હની ટ્રેપ અને કિડનેપિંગના ગુના તેમજ મારામારીના ગુના દાખલ થયેલા છે। પ્રવીણભાઈ જે કયા પ્રગતિ? કોણ? પ્રવીણભાઈ. આપને મેં કહ્યું કે જે ક્વિક એપ જે છે ડેટિંગ એપ, એનાથી 7 દિવસથી એ જે મોનિકા છે એની સાથે ચેટિંગ, વિડીયો કોલ વગેરેથી એ એના સંપર્કમાં હતા। પોલીસે રિમાન્ડ માંગી હજુ 5 દિવસના રિમાન્ડ એમની માંગણી કરેલી છે, હજુ આપ્યા નથી એમાં, પણ એ પ્રક્રિયા ચાલુ છે। હજુ આરોપી કોઈ ફરાર એમાંથી? એક મોનિકાબેન છે જેને પકડવાના બાકી છે।